હાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. જવો તેજસ્વીબેન ઉઠી ગયા છે. સવારમાં બ્રશ કરીને ટોપી પહેરી લીધી છે. આપણો આ નવો ફોન આવી ગયો છે, પણ કેમેરો મને એવું લાગે છે કે ઝાંખો છે. ઓલા ફોન જેવો કેમેરો નથી મને લાગતો. કોમેન્ટમાં તમે કહેજો. અને આપણે જો સાંજે પાપડ આવી ગયા છે, હું તમને બતાવું. અત્યારે આપણે પાપડ જોવાના છે કેવા આવ્યા છે. એક તેજસ્વી શેકીને ખાઈ લીધો છે સાંજે, પણ હવે અત્યારે આપણે ગમે વાસણમાં કાઢીને તપીને પછી ડબરો ભરવાનો છે. ચાલો બતાવું તમને પાપડ. ચાલો મિત્રો, આપણે પાપડ મગાવ્યા હતા. 2 કિલો પાપડ મગાવ્યા હતા, સાંજે આવી ગયા છે. ચાલો આવા પાપડ છે. 240ના કિલો આવ્યા છે. તમે કહેજો મોંઘા પડ્યા છે કે પહેલા વહેલા મગાવ્યા હતા. પાપડીના અહીંયા બધા પાપડી કે આપણે ગુજરાતીમાં પાપડ બોલીએ. અને તપીને ભરવા છે આપણે, એમને નથી ભરવા. તો આવા પાપડ છે. શેકી તો બહુ સરસ થયા. શેકીને ખવાય છે ને તળીને ખવાય. અમારે તેજસ્વીને બહુ શોખ હતો. અહીંયા છોકરા બધા પાપડી આવી રીતે અને પાપડી કે શેકીને અને મરચું ને કાસું તેલ નાખીને ખાય છોકરા. જો આપણે 2 કિલો પાપડ મૂકવા હતા. આ પાપડ મોંઘા પડ્યા કે બરોબર ભાવ છે? કોમેન્ટમાં કહેજો. અમે તો પહેલા વેલા લીધા છે, દર વખતે ઘરે બનાવી છે. પણ આ વખતે તેજસ્વીને શોખ હતો કે મમ્મી પાપડીના પાપડ ખાવા છે. એટલે અહીંયા બધા આ પાપડી જ બોલે, અને પાપડ નથી કહેતા. પણ ખાવામાં તો પાપડ જ છે. ખબર નહીં આને કેમ પાપડી કહે છે. જો કેવા છે કોમેન્ટમાં કહેજો. જો મિત્રો, મારી મમ્મી માથામાં તેલ નાખે છે ઘસીને. મસાજ કરવું પડે ને, માથું ન દુખે ને. અંદર જેમ તેલ ઉતરે ને એમ વાળ સારા રહે. તેજસ્વીના વાળ સરસ છે. ગ્રોથ, તેજસ્વીના વાળનો ગ્રોથ બહુ સારો છે. જઈ માથું ધોઈ દઉં ને ત્યારે આવી જ રીતે હું એને માથામાં તેલ નાખી દઉં છું. જો એટલે તેજસ્વીને મજા જ આવે. આપણે મસાજ કરીને એના માથામાં બહુ મજા આવે તેજસ્વીને. મમ્મી ઓલી મને મસાજ કરી દે ને મમ્મી એમ કે. મમ્મી મસાજ કરી દે ને બીજું કોણ કરી દે? માં બીજા બધા વગડાના વા. સૌજી કેવું તેજસ્વીને બોલતા આવડે છે. તેજસ્વીને ક્યારેક ક્યારેક અમારે વાલ બહુ આવી છે મમ્મી ઉપર. કેમ? ઓલા જલમમાં અમારે તેજસ્વી મમ્મી નહોતી જોઈ, એટલે આ જલમમાં એ મમ્મીને પ્રેમ બહુ કરે છે. એને હાલતા વાલ આવી જાય મમ્મી યારે પ્રેમ કરવાનો છે. નાનું બાવ બની જાય ક્યારેક ક્યારેક અમારે તેજસ્વી. કોણ તમારી આ તેજસ્વીની જેમ કોણ કરે છે? કોણ બાળકો આવી રીતે કરે છે મસ્તી મમ્મી આરે? મજાક મસ્તી મમ્મી નકરું કોણ કરે છે તેજસ્વીની જેમ? કોમેન્ટમાં કહેજો. જવો મિત્રો, બપોરની રસોઈમાં છે આપણે મેથીનું શાક, રોટલી, છાશ, લીંબુનું ખાટું અથાણું, મીઠું અથાણું અને કાંદા. ચાલો અમે જમીએ. ક્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જવો મિત્રો, તેજસ્વી આવી ગઈ છે. તેજસ્વીને હું બપોરે સ્કૂલે મૂકવા જવાનું હતું ત્યારે હું ભેગી ગઈ હતી. દ્રાક્ષ લઈ આવી હતી અને આ ડબ્બા લીધા. આવા 6 ડબ્બા લીધા. 3-3નો 2 સેટ લીધા. આવા 6 ડબ્બા લીધા અને 2 ફોન લીધા. મારો ફોન ખરાબ થઈ ગયો હતો, એના પપ્પાનો ફોન ખરાબ થઈ ગયો હતો, એટલે પછી 2 ફોન લીધા. અને ઘરે આવી ગયા. પછી કાલે ફોન લઈ આવ્યા હતા. કાલે પછી 2 ફોન સાંજે ઠેઠ આવ્યા, એટલે વિડીયો નહોતો બનાવ્યો. અને આજે આ ડબ્બા લઈ આવ્યા હતા. તેજસ્વીને અમારે દ્રાક્ષ બહુ ભાવે, એટલે હું દ્રાક્ષ લઈ આવું એની હાટું. અને ફોન કયા કયા છે તેજસ્વી બતાવી તો. સાથે સ્પીકર આપ્યું. આ શું કહેવાય? સ્પીકર. અને આ કયો મોબાઈલ છે? આ વિવો 5G. આ વિવો 5G. મારો મારો ઓપ્પો 5G છે. એના પપ્પાને, તેજસ્વીના પપ્પાને છે વિવો 5G. મારે ઓપ્પો 5G. 2 મોબાઈલ લીધા, સ્પીકર લીધું. તેજસ્વીના પપ્પાને ભજનનો શોખ બહુ છે, એટલે એને સ્પીકર લીધું. એક હોમ થિયેટર પીડ્યું છે, પણ તોય એને લીધું. એને ભજનનો શોખ બહુ છે. ચાલો, તેજસ્વી ગ્રેપ્સ ખાય છે. થોડુંક મને આવડી ગયું ઇંગ્લિશમાં બોલતા. તમે બધા મિત્રોએ લાઈવમાં શીખવાડી દીધું મને.
એટલું તો આવડે તો બોલતા. ચાલો તેજસ્વી ખાઈ ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મિત્રો, આપણે પેન્ટની થેલીઓ બનાવી છે 2. આપણે પેન્ટ ખરાબ થઈ ગયા હતા, કોઈને દેવાય એવાય નહોતા, એટલે પછી મેં થેલીઓ બનાવી નાખી. જો કારણ કે આપણે વાડી ગામડે મોકલી દેવું, અમે નહીં રાખી, ગામડે મોકલી દેવું. આ થેલીઓ અમારે ગાડીમાં જ ભાત જાય એટલે ટિફિનમાં સારું પડે, એમાં લઈ જાય ને થેલીઓમાં. અને ઓલી આપણે રેડીમેડ થેલી હોય ખરાબ થઈ જાય, એકદમ તૂટી જાય. અને આ થેલી મજબૂત હોય એટલે આપણે પેન્ટના ટુકડાને વેસ્ટ જવા દેતા નથી. તો ગુજરાતી કહેવાય કેમ મિત્રો, કયો કોમેન્ટમાં કહેજો. જો મિત્રો, આપણી સાંજની રસોઈમાં છે દૂધીના મુઠિયા ઢોકળા. કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. અમે જમી ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બાય, જય દ્વારકાધીશ.